હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગમાં। તો અત્યારે છું ઘરે અને હવે આપણે જવાનું છે લાઈન ઉપર, બરાબર। ગામમાં જવાનું છે લાઈન ઉપર, બરાબર। ને પછી સાંજે એક રિસેપ્શન છે, ત્યાં જવાનું છે। તો આ છે આપણી રાણી, બરાબર। આપણે તો રાણી લઈને ફટાફટ ગામમાં જઈએ ને, હું કામ હાલે જોઈ ગટરનું હાલે છે અત્યારે, બરાબર। તો કેટલે પૂગ્યો ને માથે રહી તો કામ સારું હાલે, ચાલો જઈ। તો હવે આપણે આવી ગયા છીએ ગામમાં નિશાળે। અહીં જો કોલમ ભરાય છે, કોલમ ભરવાનું કામ હાલે છે, જોવા આવ્યો હું ને। અહીંયા આ ભાઈ બેઠા બેઠા આપણા વિડીયા જોઈએ છે ને કોન્ટ્રાક્ટર છે ને મજૂર કામ કરે એનું ધ્યાન રાખે, બરાબર। અને હવે આપણે મોડેલ સ્કૂલે જવાનું છે, જેસીબી હાલે અહીંયા। તો હાલો, તો ફાઇનલી મોડેલ સ્કૂલે આવી ગયા ને। જો બસ નડતી તો વાં હતી, ત્યાં પડી હતી, કોઈ હતું નહીં, પણ અંદરથી મને ચાવી મળી ગઈ પછી મેં આ બાજુ રાખી દીધી અને જેસીબી ચાલુ કરાવ્યું હું નાલી ગારવા માટે, બરાબર। ને જો આપણે આમ આગળ ટાંકા બાજુ પહોંચાડવાની છે લાઈન। અત્યારે આપણે જવાના છે રિસેપ્શનમાં ખંભાળીએ, બરાબર। તો ચાલો હું વાડીએ જાઉં, બરાબર, નાહી આવું ને પછી આપણે જઈ ખંભાળીએ રિસેપ્શનમાં। ત્યાં થોડોક વ્લોગ ઉતારશું, બરાબર, થોડી ક્લિપ લેશું, પછી પાછા સાંજે આવતા રહેવાના હોય। રોટાનો સમય થયો છે, 6:30 વાગ્યા છે ને અત્યારે સાંજે રાખેલું હે। તો ચાલો અહીંયા જઈ। હવે અત્યારે આપણે છે બીજો દિવસ અને આજે આપણે ગટર નાખવાનું કામ હાલે ગામમાં। તો હવે આપણે ગામમાં જવાનું છે। અત્યારે હું વાડી હતો, પશુ દવાખાનાની એન્ટ્રી કરતો હતો, બરાબર। તો ચાલો ગામમાં જઈ, હું હાલે છે જોઈ। તો આપણે આવી ગયા છે ગામમાં ને બધા ભૂંગરાની એક ગાડી આવી તો ઉતારી લીધા ને, જો આ રીતે જીસીબીથી હેરખા રખવી દીધા લાઈનમાં। અને પછી હવે જો આથી ખોદવાનું ચાલુ કર્યું હે, બરાબર। આ બાજુ ખોદીને જો આટલું કામ આજ પૂરું થયું છે, આઈને થયું ત્યાં સુધીમાં બપોર પછી લીધું ને ટૂંકમાં, એટલે આટલું પૂરું થયું ને। આ જો કાલે આ બાજુ ખોદવાનું થાય તો પછી એ વિડીયો આપણે કાલે આગળ બતાવશું, બરાબર। બાકી આવું કામ હાલે જ છે આગળથી બતાવું। જો આ આવી રીતે લાઈન હે નાખેલી ને આમાં વચમાં સિમેન્ટથી હાંધા કરવાના હોય, બરાબર। એટલી સાઈડ તો હાલે, ઉપર ખાલી ધૂળ ના પડે એટલે હાંધા કરવાના હોય। અને આગળ ગટર એમાં જોઈન્ટ કરી દીધી છે, બરાબર। તો હવે આપણે કાલે હવે ચાલુ કરવાનું છે। આજે સાંજના 6 વાગી ગયા છે, બરાબર, એટલું કામ થયું છે। હવે ચાલો નીકળી જાય ને કાલ આવશું પાછું। હવે અત્યારે આપણે જવાનું છે જરાક આવડમાં, હે ને આવડમાં કેશોદ ગામ છે ને, આવડમાંનું મંદિર છે, એની સામેથી પાણીની લાઈન નાખે છે। તો જરાક જ્યાં જવાનું છે મશીન હાલે છે, ચાલો જતા આવી। તો ફાઇનલી આવી ગયા છે આવડમાં, જોઈ આવડમાંનું મંદિર છે અને આવડમાં મંદિરની એક્ઝેક્ટ સામે જોઈ નાલી ખોદવાનું હાલે છે, કેમ કે અહીં પાણીની લાઈન જાય છે, અહીંથી કેહોદ ગામમાં જાય પાણીની લાઈન। આગળ તો નાખી દીધી પણ અહીં હાંધા હલાડા કરવાના બાકી હતા થોડા, તો એ કરે છે। મશીનવાળો ભાઈ હેઠે જોવા ગયો છે, બરાબર। કંઈક એ રીતે આપણી લાઈન હતી, બરાબર। લાઈન ઉપર હવે થોડીક ગટર રહી કાલ ખોદવાની, બાકી જો અત્યારે આપણે ઓનલાઈન વર્ક હાલે ગામમાં બેઠું, ફાઇલો બાઇલો બધું પડ્યું। હજી ઘણું બધું દવાખાનાનું કામ બાકી છે, ઘણા બધા બીજા ગામે આવ્યા હે, પાછા મને 4 ગામ દઈ દીધા, તું કરી નાખ। આપણું કામ જ એવું હોય ડાંગરભાઈને। તો હાલો આજે ઉજાગરા કરવાના છે હવે તો ફાઇનલી મિત્રો આજે છે ધ નેક્સ્ટ ડે, એટલે કે ત્રીજો દિવસ, બરાબર ને। આજે ગટર ઘણો ફલો કરી ગઈ છે, હજી તો 10-11 વાગ્યા છે, બરાબર। જો અહીંયા ગટર હાલે છે ને અહીંયા જીસીબી હાલે છે, અહીંયા વચમાં એક લાઈન છે, લગભગ તો તૂટી જાય એવું મને લાગે છે, એ ખોદે ને ત્યાં ક્યાંક જ લાઈન છે। ગામમાં ગટરનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ પૂરું, બરાબર। અને મજૂરે જાય છે ગટરના ને પાછા આવશે, હજી પાછો બ્લોક
બ્લોક નાખવાના છે પાછા, બરોબર ને. અત્યારે આપણે ઘેર આવ્યા છે મજૂર ચીણા વાટવા, તો એના માટે હું લઈ આવ્યો છું ઠંડુ, મોટી બોટલ લઈ આવ્યો, બરોબર. હાલો ઠંડુ પાઈ દઈ, ફાકી લઈ આવ્યો, ફાકી ખવડાવી દઈએ એટલે એને મજા આવી જાય. હાલો. અને અહીંયા છે આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. અને આ કર્યા છે, આને કહેવાય ખેરા. થોડુંક ઉપાડવાનું ચાલુ કર્યું છે, બાકી છે. અત્યારે ચીણા વાઢવાનું હાલે છે. હજી જીરું ઉપાડવાનું બહુ જાજુ બાકી છે, બરાબર. તો એટલા ભાગમાં છે આપણે ચીણા વાટે છે. હાલો અહીંયા જાઉં, ચક્કર મારી આવું, થોડાક ભર કર્યા છે ચીણાના, અને મજૂર આવ્યા ઠંડુ પાતો છે ચીણાના ભરિયા, બરોબર. આવા ભરિયા કર્યા ને ફાલ સારો હોય ને. જો આ બધા વાટે છે ચીણા, અડધા વટાઈ ગયા, અડધા બાકી છે. હવે વાટતા ને ત્યાં જો આવા રાખી દેવાના હોય, લીલા હોય ને. એટલે જો આ ને હમણાં જ રાખ્યા છે 2 દી પહેલા, હું તો આજે આવ્યો, પણ લીલા હોય છે આટલી વારમાં સુકાઈ ગયા. જો ઠંડુ દઈને આવતો રહ્યો ને. હવે કેમ ખબર, મારે એક કામ છે, બરાબર, પશુ દવાખાનાનું ઓનલાઈન કરવાનું હોય. આમ તો મેં બધા કામ કરી નાખ્યા હતા, પણ આપણું કામ થોડુંક સારું લાગ્યું એટલે સાહેબોએ પાછું મને દીધું હે, બરાબર. કે હવે જે ગામ વહીતા ને એની એન્ટ્રી મને કે તારે જ કરવાની છે. તો હવે 4-5 ગામની એન્ટ્રી મને પાછું દીધી છે, કરી નાખે, બીજું શું હોય. આજ માટે એટલું જ છે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. આજનો આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. મસ્ત લાગ્યો કે નહીં, સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, તો આપણે બ્લોગ બનાવવાના મૂકી દેવાના હે. આમ તો સબસ્ક્રાઈબર એક દી છે ને ઉલેદી મેં જોયું ને તો 140 હતા, નાચવા જોયું તો 170 થઈ ગયા. એટલે ક્યારેક એમ થાય કે બ્લોગ બનાવી. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બાકી સપોર્ટ સારો છે. બાય બાય.